બિંદુ પથ. શું કહેવાય ભાઈઓ? તો કે બિંદુ પથ, બિંદુ પથ, રાઈટ? બિંદુ પથ એને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો ઇંગ્લિશમાં કહેવાશે locus of a point. locus of a point એટલે શું? તો એનો મતલબ એમ કે આ બિંદુ, કોઈ પણ બિંદુ હોય તો એનો પાથ આપણે શોધવાનો છે કે આ બિંદુ કયા પાથ પર જર્ની કરે છે. ધારો કે હું એમ કહું કે હું અહીંથી પહેલા મહેસાણા ગયો, મહેસાણાથી પછી અમદાવાદ ગયો, અમદાવાદથી પછી બરોડા ગયો, તો એ મારો પથ થયો કહેવાય, એ મારો પાથ થયો કહેવાય, મારું લોકસ થયું કહેવાય, રાઈટ? તો એવી રીતે બિંદુનું પણ લોકસ હોય. બિંદુ કઈ કઈ જગ્યાએથી ભાઈ પાર્ટી ફરશે એનું પણ વસ્તુ હોય. તો બિંદુ પથ આપણે કઈ રીતે શોધવાનો? બહુ જ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. પહેલી વસ્તુ તો સ્ટેપ નંબર 1 આપણે લખવો હોય તો સ્ટેપ નંબર 1 શું હશે? તો કે ભાઈ સ્ટેપ નંબર 1 એ હશે કે જેનો બિંદુ પથ શોધવો છે એના યામને h, k ધારી દેવાના. એટલે કે જેનો બિંદુ પથ શોધવાનો હોય તેના યામને h, k ધારો. બરોબર છે? આ સ્ટેપ નંબર 1. કોઈનો પણ જેનો પણ બિંદુ પથ શોધવું હોય તે બિંદુના યામને h, k ધારી દો. ક્લિયર? પછી સ્ટેપ નંબર 2 શું કહે છે? તો સ્ટેપ નંબર 2 એવું કહે છે, સ્ટેપ નંબર 2 એવું કહે છે કે જે શરત આપી હોય, જે શરત આપી હોય, દાખલામાં આપણને છે ને કોઈ શરત આપેલી હશે, રાઈટ? એ શરત આપી હોય, તે શરત આપી હોય તેનો ઉપયોગ કરો, તેનો ઉપયોગ કરો, રાઈટ? બરોબર છે? એટલે તમારે એક્ઝામ્પલમાં જોવાનું કે આમાં શરત કઈ આપેલી છે, એ શરતનો ઉપયોગ કરવાનો. એ શરતનો ઉપયોગ કરશો એટલે આપણને સમીકરણ મળશે. અને એ જે સમીકરણ મળે એ સમીકરણમાં જ્યાં h, k દેખાય, સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 3, જ્યાં h, k દેખાય એની જગ્યાએ h ની જગ્યાએ x અને k ની જગ્યાએ y મૂકી દો એટલે આપણને બિંદુ પથ મળી ગયો, રાઈટ? એટલે શું કે જે સમીકરણ રચાશે શરતનો ઉપયોગ કરવાથી, જે સમીકરણ રચાશે, જે સમીકરણ રચાશે તેમાં શું મૂકવાનું? h ની જગ્યાએ x મૂકવાનું અને y ની જગ્યાએ k ની જગ્યાએ y મૂકી દેવાનું. એટલે કે આપણને આખું સમીકરણ x, y માં મળી જશે. અને x, y એટલે કે h, k કોણ હતું? તો કે જે બિંદુનો બિંદુ પથ શોધવો હતો એના યામ હતા. એટલે કે આપણને એ બિંદુનો બિંદુ પથ મળ્યો કહેવાય, રાઈટ? એ તમે એક્ઝામ્પલ જોશો એટલે વધારે ક્લિયર થશે, રાઈટ? એક એક્ઝામ્પલ તમને અહીંયા બતાવું છું, પછી આપણે ડિટેલમાં વધારેના એક્ઝામ્પલ જોઈશું. તો જો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવું, સિમ્પલ એક્ઝામ્પલ કે એવા બિંદુનો બિંદુ પથ શોધો, ફરીથી બોલું છું, એવા બિંદુનો બિંદુ પથ શોધો કે જેનું 1, 2 અને 4, 5 બિંદુથી અંતર સરખું હોય. એવા બિંદુનો બિંદુ પથ શોધો કે જે બિંદુનો અંતર 1, 2 થી અને 4, 5 થી એક સરખું હોય. તો ધારો કે બિંદુના યામ છે, જે બિંદુ શોધવાનું છે, જે બિંદુનો બિંદુ પથ મારે શોધવાનો છે તે બિંદુના યામ ધારું છું h, k. ધારો કે તે બિંદુના યામ છે, બિંદુના યામ છે h, k. બરોબર? સ્ટેપ નંબર 1, જે બિંદુનો બિંદુ પથ શોધવો છે એના યામ મેં ધારી દીધા h, k. હવે શરત શું આપેલી છે કે આ બિંદુનું 1, 2 થી અંતર અને આ બિંદુનું 4, 5 થી અંતર સમાન છે. આ શરત છે. તો હવે આ શરતનો આપણે ઉપયોગ કરીએ એટલે કે આ બિંદુ જે છે h, k એનું આનાથી અંતર શું થાય બોલો? તો કે ભાઈઓ વર્ગમૂળમાં h - 1 નો વર્ગ, h - 1 નો વર્ગ પ્લસ k - 2 નો વર્ગ થાય કે ના થાય? અંતર થયું, બરાબર? અંતર સરખું છે, મતલબ કે આનું અહીંથી અંતર જે હશે વર્ગમૂળમાં h - 4 નો વર્ગ પ્લસ k - 5 નો વર્ગ, રાઈટ? આ મેં શરતનો ઉપયોગ કર્યો. હવે આપણે એનું સાદુરૂપ આપીએ અને સાદુરૂપ આપણે પછી જે છેલ્લે સમીકરણ બનશે એ સમીકરણમાં h ની જગ્યાએ x અને k ની જગ્યાએ y મૂકી દેવાનું. ચલો બંને બાજુ વર્ગ કરી દો. કરી દેવાય, કેમ ના કરાય? તો બંને બાજુ વર્ગ કરીશ એટલે કે વર્ગમૂળ નીકળી જશે અને અંદર અહીંયા આગળ હું વિસ્તરણ કરું છું. તો આનું વિસ્તરણ શું થાય? તો કે ભાઈઓ x² - 2h + 1 + k² - 4k + 4 બરાબર અહીંયા આગળ h² - 8h + 16 + k²
-10k પ્લસ 25, રાઈટ? હવે જુઓ અહીંયા આગળ જોઈશું તો ભાઈઓ h2 કેન્સલ, k2 કેન્સલ. ચલો હવે -8h જે છે -8h, રાઈટ? અને આ બાજુ કઈ ઇક્વલ ટુ ની પેલી બાજુ તો +8h થાય, પણ અહીંયા -2h તો ઓલરેડી છે જ, તો +8h -2h કેટલા થશે? તો કે ભાઈઓ 6h થશે, રાઈટ? હવે -4k છે, આ -10k છે, તો -10k ને આ બાજુ લઈ તો +10k થાય, +10k -4k +6k થાય, બિલકુલ થાય, બરોબર છે? હવે 4 ને 1 5, આ બાજુ જુઓ 16 ને 25 કેટલા થાય? 16 ને 25 41 થાય, કેટલા થાય? 41. અને 5 આ બાજુ જાય તો -5 થાય, તો કે 41 - 5 36, એટલે કે બરાબર 36, રાઈટ? આ બધામાંથી 6 કોમન કાઢું તો શું બચ્યું? h + k બરાબર 6, h + k બરાબર 6. આ આપણને સમીકરણ મળ્યું. હવે આ સમીકરણ મળ્યું એમાં h ની જગ્યાએ x મૂકવાનો, k ની જગ્યાએ y મૂકવાનો, તો શું થશે? તો કે ભાઈઓ x + y બરાબર 6. આ આપણો બિંદુ પદ થઈ ગયો. બિંદુ પદ શું છે? રેખા. રેખા મળી આપણને. એટલે કે આ જે પાર્ટી જે છે, આ જે બિંદુ જે છે એ બિંદુનો બિંદુ પદ છે x + y બરાબર 6. તમે આ સ્વરૂપમાં રાખો તો પણ કઈ ખોટું નથી. જો જે ડબલ મેન્સમાં h અને k ના સ્વરૂપમાં હોય તો h અને k ના સ્વરૂપમાં આપણે આન્સર ટીક કરવાનો, x અને y ના સ્વરૂપમાં હોય તો x અને y ના સ્વરૂપમાં ટીક કરવાનો, p અને q ના સ્વરૂપમાં હોય તો p અને q ના સ્વરૂપમાં ટીક કરવાનું. કોઈ પણ સ્વરૂપમાં હોય પણ આ ટાઈપનું ઇક્વેશન હોય એ આપણે ઓપ્શન ટીક કરીએ તો આપણો જવાબ સાચો કહેવાય. તો આને કહેવાય બિંદુ પદ, બરોબર છે? તો હવે મને એવું લાગે છે કે તમને બિંદુ પદ ખબર પડી ગઈ હશે, રાઈટ? તો આપણે શું ભણ્યા? પહેલું ત્રિકોણનું ક્ષેત્રફળ, કોઈ પણ બહુકોણનું ક્ષેત્રફળ અને કોઈ પણ બિંદુનો બિંદુ પદ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય એની આપણે વાત કરી, બરોબર છે? તો હવે આપણે શું કરશું? હવે આપણે એના એક્ઝામ્પલ કરશું. તો ચલો હવે આપણે એના એક્ઝામ્પલ ચાલુ કરીએ. જો અહીંયા આગળ મેં એક્ઝામ્પલ લખેલો છે કે a1,1 b7,2 અને c7,-3 થી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર હતું કે ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં નિશ્ચાયકમાં x1 y1 1 x2 y2 1 x3 y3 1, બરાબર? માનાંક પૂરો. તો ચલો હવે આનું આપણે યુઝ કરીએ તો 1/2 માનાંકમાં x1 y1 1, તો x1 y1 1 એટલે કે 1 1 1, x1 1 છે, y1 1 છે ને 1, x2 શું છે? 7, y2 2 1, x3 7 -3 1, નિશ્ચાયક પૂરો, માનાંક પૂરો, રાઈટ? તો હવે અહીંયા આગળ જોવા જઈશું તો 1/2 માનાંકમાં કૌંસમાં, ચલો હવે નિશ્ચાયક તો ઓપન કરતા આપણને આવડે જ છે, તો 1 કૌંસમાં 2 એકા 2 -3, એટલે કે 2 એકા 2 -3, રાઈટ? ચલો -1 કૌંસમાં 7 એકા 7 -7, એટલે કે 7 7, રાઈટ? પ્લસ 1 કૌંસમાં 21 -14, -14 માનાંક પૂરો, રાઈટ? ક્લિયર? સમજાઈ ગયું? કૌંસ પૂરો સમજાઈ ગયું છે ને? ઓકે. ચલો તો અહીંયા 1/2 માનાંકમાં 2 -3 શું થાય ભાઈ? 5 થાય. 5 એકા 5, 7 7 0, 0 into -1 0, પ્લસ અહીંયા આગળ -14 -21 થશે -35, એટલે કે -35 મારે લખવાનું થાય, માનાંક પૂરો, રાઈટ? ચલો -35 વત્તા 5 શું થાય બોલો? તો કે -30 થાય, માનાંક પૂરો. હવે -30 નું માનાંક +30, તો 30/2 એટલે કે 15 જવાબ, બરોબર છે? એટલે કે જે ત્રિકોણ જે છે ABC, બરોબર? ABC જેના શિરોબિંદુ છે, જેના યામ આપણને અહીંયા આગળ આપેલા છે, તો યામ આપણને અહીંયા આપેલા હોય તો એ યામ પરથી મેં અહીંયા આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું. ક્લિયર થઈ ગયું? ઓકે. ચલો તો હવે આપણે અહીંયા આગળ બીજો એક્ઝામ્પલ લઈશું, બરોબર છે? આઈ હોપ તમને આ ખ્યાલ આવી ગયો હશે. હવે અહીંયા જો આપણે જોઈશું એક્ઝામ્પલ કે જે બિંદુ a,0 અને b -a,0 થી અંતરના વર્ગોનો સરવાળો, એટલે આપણી શરત થઈ કે અંતરના વર્ગોનો સરવાળો 2c² હોય તેવા બિંદુનો બિંદુપથ મારે અહીંયા શોધવાનો છે, રાઈટ? તો જે બિંદુનો બિંદુપથ શોધવો છે, ધારો કે તેના યામ છે h, k, બરોબર?
હવે આ બિંદુ h, k નું આનાથી અંતર નો વર્ગ વત્તા h, k નું આનાથી અંતર નો વર્ગ બરાબર 2c² થવું જોઈએ, જે આપણી શરત છે. તો ચલો h, k નું a થી અંતર, તો વર્ગમૂળમાં શું થશે તો કે ભાઈઓ h - a નો વર્ગ બરાબર છે પ્લસ k - 0 નો વર્ગ, રાઈટ, નો વર્ગ, અંતરનો વર્ગ પ્લસ વર્ગમૂળમાં અહીંયા શું આવશે તો કે h + a નો વર્ગ, h + a નો વર્ગ થઈ જશે ને, કારણ કે વચ્ચે માઈનસ છે એટલે, પ્લસ k - 0 નો વર્ગ, આ અંતરનો વર્ગ બરાબર 2c² થવું જોઈએ. એ છે ને શરત. જો એવા બિંદુનો બિંદુ પર શોધો કે જે બિંદુનું આનાથી અંતરનો વર્ગ વત્તા તે બિંદુનું આ બીથી અંતરનો વર્ગ નો સરવાળો 2c² થવો જોઈએ. ચલો અહીંયા વર્ગ છે તો વર્ગ છે ને વર્ગમૂળ છે નીકળી જશે અને અંદર હું વિસ્તરણ કરું તો h - a નો વર્ગ શું થશે તો કે ભાઈઓ h² - 2ah plus a² plus k - 0 નો વર્ગ છે એટલે k² જ થશે. તો અહીંયા મેં k² લખી નાખ્યું પ્લસ હવે અહીંયા આગળ જોઈએ તો આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે અને અહીંયા મારે ખાલી વિસ્તરણ કરવાનું છે અંદર. તો શું થાય બોલો તો કે h² plus 2ah plus a² અને k - 0 નો વર્ગ k² બરાબર 2c². ક્લિયર? જો હવે અહીંયા આગળ જોઈશું આપણે તો અહીંયા આગળ -2ah અને +2ah કેન્સલ થઈ ગયું બરાબર છે. બીજું કોઈ કેન્સલ થાય છે ના. તો ચલો હવે જોઈશું અહીંયા આગળ તો h² + h² 2h² k² + k² 2k² બરાબર છે વત્તા શું બાકી રહ્યું હવે a² બાકી રહ્યું. ક્લિયર છે? અહીંયા k² ને k² તો 2k² થઈ ગયું છે. અહીંયા a² + a² +2a² બરાબર 2c² થયું બરાબર છે. ચલો બધામાંથી 2 કોમન કાઢી નાખું તો શું થશે અહીંયા આગળ લખું છું. હવે બધામાંથી 2 કોમન કાઢું તો શું થાય તો કે ભાઈઓ h² + k² + a² બરાબર c². બરાબર, આ આપણું સમીકરણ આવ્યું. હવે જો આ સમીકરણ આવ્યું છે એ સમીકરણમાં h ની જગ્યાએ x મૂકી દઉં અને k ની જગ્યાએ y મૂકી દઉં એટલે આપણો જવાબ આવી ગયો. એટલે કે ભાઈઓ x² + y² + a² બરાબર c². આ તમારો જવાબ છે. બરાબર છે? જો લે એકવાર એક્ઝામ્પલ આપો. સિમ્પલ જ છે, બહુ ઈઝી છે. આઈ હોપ તમને આવડતું હશે. ઓકે, ચલો તો હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. ચલો હવે અહીંયા આગળ આપણે બીજો એક્ઝામ્પલ છે કે જે બિંદુનો x યામ t + t² હોય તથા y યામ 2t + 1 હોય તેવા બિંદુનો બિંદુપથ શોધો. બરાબર, એટલે કે બિંદુનો બિંદુપથ શોધવાનો જેનો x યામ આપણને આપેલો છે. બરાબર છે? હવે અહીંયા આગળ t શું છે તો કે t ચલ છે. અહીંયા શું છે તો કે t ચલ છે, એટલે કે t ને આપણે અહીંથી નીકાળવું પડશે. t ને આપણે અહીંથી બોયકોટ કરવાનું આવશે આપણે. બરાબર છે? એનો મતલબ એમ થયો કે જો x છે આમ શું કીધું છે આપણને t + t², એટલે કે x બરાબર t + t² છે અને y બરાબર 2t + 1 છે. હવે આપણે બિંદુપથ શોધવાનો છે એટલે બિંદુનો x અને y આપેલો જ છે. એનો મતલબ કે આપણે બિંદુને x અને y ના સ્વરૂપમાં ડાયરેક્ટ આપણને અહીંયાથી મળી જાય. પણ આપણે અહીંયાથી નીકાળવું શું પડે તો આપણે અહીંયાથી t ને નીકાળવો પડે. તો શું કરશું અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ t ને કરતા બનાવી દઉં અને t ની જે વેલ્યુ આવે આની અંદર મૂકી દઉં. સિમ્પલ. શું કરવાનું? આમાંથી હું t ને કરતા બનાવી દઉં. t ને કરતા બનાવ્યા પછી હું આની અંદર મૂકી દઉં તો મને સીધો એનો બિંદુપથ x અને y ના સ્વરૂપમાં મળી જશે. t ગાયબ થઈ જશે કેમ કે t ચલ છે ને, તો t ને હું ગાયબ કરી દઉં. તો ચલો અહીંયા y બરાબર 2t + 1 છે ને. શું છે ભાઈઓ તો કે y બરાબર 2t + 1 છે. તો y - 1 બરાબર 2t થાય. બિલકુલ થાય. તો y - 1/2 બરાબર t થાય કે ના થાય? બોલો, થાય કે ના થાય? બિલકુલ થાય. તો y - 1 બરાબર 2 બરાબર t થશે. ઠીક છે? હવે આપણે જોઈએ અહીંયા આગળ તો આ જે t ની વેલ્યુ જે છે હું આની અંદર મૂકી દઉં. બરાબર છે? તો ચલો આની અંદર મૂકી દઉં તો શું થશે તો કે ભાઈઓ x બરાબર t ની જગ્યાએ શું મૂકશું તો કે y - 1/t પ્લસ બીજું અહીંયા આગળ t² છે એટલે કે y - 1/2 નો સ્ક્વેર. સિમ્પલ. હવે સાદુરૂપ આપો એટલે આપણને x અને y ના સ્વરૂપમાં સમીકરણ મળી ગયું જે આપણું બિંદુપથ છે. એટલે કે x બરાબર y - 1/2 પ્લસ અહીંયા આગળ કરશું તો y² - 2y + 1 / 4 થાય.
અમારે લસા કેટલો લેવાનો? લસા 4 નો લેવાનો. તો અહીંયા આગળ 2 વડે ગુણવું પડશે, બરોબર? 2 વડે ગુણી અને પછી અહીંયા આગળ 4 વડે ગુણવાનું આવશે. એટલે કે જ્યારે હું લસા લઈશ 4 નો, એટલે મારે અહીંયા આગળ 2 વડે ગુણીને ભાગવું પડશે. એનો મતલબ શું થયો? તો કે x બરાબર 2y minus 2 divided by 4 plus y square minus 2y plus 1 divided by 4 થાય. ક્લિયર? ચલો હવે અહીંયા આગળ 4 ને આ બાદ લઈ જઈએ આપણે, એટલે તો 4x બરાબર શું થશે? તો કે 2y minus 2 plus y square minus 2y plus 1. ચલો હવે આપણે અહીંયા સાદું આપી દઈએ. તો જોશો અહીંયા આગળ આપણે તો plus 2y minus 2y કેન્સલ થઈ ગયું. 4x ને આ બાદ લઈ જઈએ તો શું થાય? તો 4x ને આ બાદ લઈ જઈએ, -2 ને આ બાદ લઈ જઈએ ને 1 ને આ બાદ લઈ જઈએ, બરાબર છે? તો -2 આ બાજુ આવે તો +2 અને 1 આ બાજુ આવશે એટલે -1 બરાબર y² અને 4x જશે આ બાજુ, જમણી બાજુ જશે તો y² - 4x થશે, રાઈટ? 2 - 1 1 એટલે કે 1 બરાબર y² - 4x જે આ બિંદુનો બિંદુપથ છે. ક્લિયર? થઈ ગયું? ક્લિયર? ઓકે, ચાલો બરોબર છે. હવે આપણે ચાલુ કરશું બીજો ટોપિક. હવે અહીંયા આપણે જે નવો ટોપિક જે ચાલુ કરી રહ્યા છીએ એ ટોપિકનું નામ છે અક્ષોનું સ્થાનાંતર. અક્ષોનું સ્થાનાંતર એટલે કે ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર આપણે એને કહી શકીએ, બરોબર છે? તો એની અંદર જ્યારે આપણે ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કરીએ ને, એટલે કે ઉદ્ગમ બિંદુના યામ આપણે જનરલી શું લઈએ છીએ? તો કે આપણે ઉદ્ગમ બિંદુના યામ જનરલી 0,0 લઈએ છીએ. હવે ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કરું, ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કરીશ તો ઉદ્ગમ બિંદુના યામ બદલાઈ જશે. અને જો ઉદ્ગમ બિંદુના યામ બદલાઈ જાય તો જે બિંદુ જે છે, જે બિંદુના આપણે યામ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે શોધીએ છીએ એ બિંદુના યામ પણ બદલાઈ જાય. તો એ બિંદુના નવા યામ શું બને એ આપણે અહીંયા આગળ જોવાનું છે, બરાબર છે? તો જો અહીંયા આગળ તમને વાત કરું કે જનરલી ઉદ્ગમ બિંદુના યામ શું હોય છે, તો જનરલી ઉદ્ગમ બિંદુના યામ હોય છે, લખું છું અહીંયા આગળ, ઉદ્ગમ બિંદુ ના યામ શું હોય ભાઈઓ? તો કે 0,0 હોય છે. શું હોય છે? 0,0 હોય છે, રાઈટ? હવે ધારો કે ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કરું છું તો ઉદ્ગમ બિંદુના યામ લઈ લઉં છું h, k. ઉદ્ગમ બિંદુ ના નવા યામ લઈ લઉં છું. શું લઉં છું ભાઈઓ? નવા યામ h, k. તો ઉદ્ગમ બિંદુના નવા યામ h, k હોય, બરાબર? આ આપણે ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કરી કહેવાય. જ્યારે ઉદ્ગમ બિંદુના યામ 0,0 હતા ત્યારે કોઈ બિંદુ a હતું, a એના યામ x, y હતા. ધારો કે કોઈ બિંદુ a હતું, જ્યારે ઉદ્ગમ બિંદુના યામ 0,0 હતા ત્યારે એના યામ હતા x, y. તો જ્યારે ઉદ્ગમ બિંદુના યામ નવા યામ h, k એટલે કે ઉદ્ગમ બિંદુનું મેં સ્થાનાંતર કરી દીધું. હવે જો મેં ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કરી દીધું હોય તો આ બિંદુ એના નવા યામ શું થશે એની વાત આપણે અહીંયા કરવાની છે. ધારો કે એના નવા યામ છે a' કહી દઉં આને, નવા યામ કહી દઉં આને x, કેપિટલ X, કેપિટલ Y. તો આ બંને વચ્ચેનો મારે સંબંધ શોધવો છે. એટલે કે જ્યારે એક્ઝામ્પલમાં એવું પૂછાય કે ભાઈ ઉદ્ગમ બિંદુ 0,0 થી h, k માં એનું સ્થાનાંતર કરવામાં આવ્યું ત્યારે આ x, y ના નવા યામ શું થઈ ગયા એ મારે અહીંયા આગળ શોધવાનું છે. ઠીક છે? તો એના માટે અહીંયા આગળ સિમ્પલ અહીંયા આગળ આકૃતિ ડ્રો કરીને તમને બતાવીશ તો તમને ક્લિયર થશે કે જો અહીંયા આગળ ઓરિજિનલ x અક્ષ, y અક્ષ છે અને આ x અક્ષ છે, રાઈટ? અને આ ઉદ્ગમ બિંદુના જે આપણા પુરાના યામ, જૂના યામ એટલે કે ઓરિજિનલ યામ 0,0 છે, રાઈટ? હવે હું ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કરી દઉં છું, ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કરી દઉં છું, બરોબર? પણ જે આ જે અક્ષો જે છે એ તો પરપેન્ડિક્યુલર એટલે કે આ ટાઈપની જ રહેશે, એટલે કે સમાંતરમાં જ અક્ષોનું સ્થાનાંતર થશે, અક્ષોનું સ્થાનાંતર થાય છે, રાઈટ? એટલે કે ધારો કે ઉદ્ગમ બિંદુ અહીંયા લઈ જઉં છું, અહીંયા આગળ લઈ જઉં છું, બરોબર? ધારો કે આ ઉદ્ગમ બિંદુનું યામ છે h, k. તો આપણી નવી અક્ષ શું થઈ ગઈ? તો આપણી નવી અક્ષો આવી થઈ ગઈ, નવી અક્ષો આવી થઈ ગઈ, રાઈટ? ક્લિયર થઈ ગયું? ઓકે. ધારો કે બિંદુ p હતું જેના જૂના યામ હતા x, y. જૂના યામ x, y હતા એટલે x એટલે શું? તો કે ભાઈ જૂના ઉદ્ગમ બિંદુથી એનું અંતર સ્મોલ x, બરાબર? અને જૂના ઉદ્ગમ બિંદુથી આનું ઊંચાઈ એટલે કે સ્મોલ y. કોની સાપેક્ષે? તો જૂના યામ જૂના ઉદ્ગમ બિંદુની સાપેક્ષે હોય. તો હવે આના નવા યામ કયું? કેપિટલ X, કેપિટલ Y. નવા યામ x, y એ કોની સાપેક્ષે હોવાના? તો કે નવા ઉદ્ગમ બિંદુની સાપેક્ષે હોવાના. તો આ જે લંબાઈ હશે, આ લંબાઈ
આ લંબાઈ એટલે કઈ લંબાઈ? તો કે જે નવું ઉદ્ગમ બિંદુ જે છે, નવા ઉદ્ગમ બિંદુથી આ લંબાઈ, આ કેટલી હશે? તો કે ભાઈઓ કેપિટલ X હશે. અને આ કેટલી હશે? તો કે ભાઈઓ આ કેપિટલ Y હશે. આયો તમને આ ફિગર સમજમાં આવી ગઈ હશે, હે ને? આ કેપિટલ X કેપિટલ Y નવા ઉદ્ગમ બિંદુની સાપેક્ષે છે, સ્મોલ x સ્મોલ y જૂના ઉદ્ગમ બિંદુની સાપેક્ષે છે. તો હવે જોઈએ આપણે, તો જુઓ હવે આ h યામ જે છે, આ h યામ હવે આની સાપેક્ષે જોવા જઈએ તો h લંબાઈ કેટલી થશે? તો કે ભાઈઓ h લંબાઈ આટલી થશે, આટલી થાય ને h લંબાઈ. આ આગળ આ ઉદ્ગમ બિંદુ હોય નવું ઓડેસ, તો આ લંબાઈ કેટલી હશે? આની સાપેક્ષે જૂના ઉદ્ગમ બિંદુની સાપેક્ષે આ લંબાઈ કેટલી થાય? તો કે h થાય. અને આ લંબાઈ કેટલી થાય? તો કે ભાઈઓ k થાય કે ના થાય? બિલકુલ થાય. તો હવે જુઓ આ લંબાઈ h છે અને આ કેપિટલ X છે, તો આ સ્મોલ h પ્લસ કેપિટલ X આખી લંબાઈ કહું તો મને આ જૂના યામ ના પડે x. જો આ આખું x છે, હવે આ સ્મોલ h પ્લસ કેપિટલ X, તો મને સ્મોલ x નથી મળતું, બિલકુલ મળે છે. એટલે કે આવી રીતે લખી શકાય કે ભાઈ આ h પ્લસ કેપિટલ X બરાબર સ્મોલ x. ક્લિયર? અને એ તો જો અહીંયા k છે, k પ્લસ કેપિટલ y કરું, k પ્લસ કેપિટલ y તો મને સ્મોલ y મળે છે, રાઈટ? એટલે કે k પ્લસ કેપિટલ y બરાબર સ્મોલ y, રાઈટ? તો કે કેપિટલ X બરાબર શું થયું? તો કે કેપિટલ X બરાબર x માઈનસ h થયું અને કેપિટલ Y બરાબર શું થયું? તો કે y માઈનસ k થયું. આ તમારા નવા યામ મળી જાય. કેપિટલ X અને કેપિટલ Y શું છે? તો કે ભાઈ જે બિંદુ જે હતું P, એ P ના નવા યામ છે. કોની સાપેક્ષે? તો કે નવા ઉદ્ગમ બિંદુની સાપેક્ષે યામ છે કેપિટલ X અને કેપિટલ Y. એટલે કે જો આપણને ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કરવાથી જે નવા યામ મળશે એ નવા યામ આ છે. એટલે આમાં એક્ઝામ્પલમાં આપણને શું આપેલું હોય? તો એક્ઝામ્પલમાં આપણને આપેલું હોય એક તો ઉદ્ગમ બિંદુ કઈ જગ્યાએ સ્થાનાંતર કરેલું છે. હવે ઉદ્ગમ બિંદુનું કઈ જગ્યાએ સ્થાનાંતર કર્યું છે એટલે કે આપણને h અને k આપેલા હશે, જે બિંદુ આગળ ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર કર્યું હશે, અને બિંદુના યામ આપેલા હશે. અને એવું કીધું હશે કે ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર h, k આગળ કરવામાં આવે તો આ બિંદુના નવા યામ શું થાય? તો ભાઈ નવા યામ આ થાય. એટલે કે x અને y બિંદુના જૂના યામ છે, h અને k એ ઉદ્ગમ બિંદુના નવા યામ છે. એ યામ મૂકવાથી આપણને બિંદુના નવા યામ મળી જાય, આપેલ બિંદુના નવા યામ મળી જાય, રાઈટ? તો આ તો વાત થઈ આપણે અક્ષોનું સ્થાનાંતર એટલે કે ઉદ્ગમ બિંદુના સ્થાનાંતરની વાત કરી. મેં કોની વાત કરી? ઉદ્ગમ બિંદુના સ્થાનાંતરની વાત કરી. હવે ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર આપણે જોયું અને આપણે એક્ઝામ્પલ પણ જોઈશું. આપણે આના એક્ઝામ્પલ જોવાના બાકી છે, બરોબર છે? હવે અહીંયા આગળ મેં અક્ષોનું સ્થાનાંતર કર્યું તો બીજો ટોપિક પણ એવો હોઈ શકે કે અક્ષોનું પરિભ્રમણ પણ કરી શકું. શું કરી શકું? અક્ષોનું પરિભ્રમણ. તો હવે જે ટોપિક ચાલુ કરું છું એની વાત કરું છું અક્ષોના પરિભ્રમણ. એટલે કે અક્ષને હું ફેરવીશ, રોટેટ કરીશ, ફેરવીશ. જુઓ આપણે કેવી રીતે થાય છે જોઈએ. હા, તો કે ભાઈ અક્ષોનું પરિભ્રમણ, અક્ષોનું પરિભ્રમણ, પરિભ્રમણ. તો કે હવે ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર નથી કરતો, એટલે કે ઉદ્ગમ બિંદુ જ્યાં છે એ ત્યાં જ છે, ક્યાંય બદલાવાનું નથી. પણ હવે અક્ષનું હું પરિભ્રમણ કરી દઉં છું, અક્ષોને હું ફેરવું છું. તો અક્ષોને ફેરવાથી બિંદુનો નવા યામ શું બનશે? એ નવા યામ મારે શોધવાના છે, રાઈટ? તો પહેલા આપણે અહીંયા આગળ x અક્ષ ને y અક્ષ ડ્રો કરી નાખીએ. એ તો આપણી જિંદગીમાંથી જવાની છે નહીં. તો અહીંયા આગળ y અક્ષ છે, અહીંયા આગળ x અક્ષ છે, તો x અક્ષ અને આ y અક્ષ અને આ ઉદ્ગમ બિંદુ છે. ધારો કે બિંદુ P લઈ લઉં, બિંદુ P, બરોબર? જેના જૂના યામ એટલે કે આપેલા યામ x, y છે. ક્લિયર? હવે હું અક્ષોનું પરિભ્રમણ કરું છું, એટલે કે અક્ષોને હું ફેરવું છું થીટા ખૂણે. કેટલા ખૂણે? થીટા ખૂણે. તો હવે થીટા ખૂણે ફેરવીશ તો ધારો કે આ થીટા ખૂણે મેં અક્ષોને ફેરવી, એ આમ, એ એટલે કે હવે આ આપણી x અક્ષ થઈ ગઈ x ડેશ અને આ y ડેશ. ઉદ્ગમ બિંદુ મેં એનું એ રાખ્યું, એટલે કે મેં ઉદ્ગમ બિંદુની સાપેક્ષે પરિભ્રમણ કર્યું થીટા ખૂણે. કેટલા ખૂણે? થીટા ખૂણે. અને કઈ દિશામાં? તો કે ભાઈ વિષમઘડી દિશામાં. ક્લિયર? આમાં બી જો વિષમઘડી દિશા હોય તો ખૂણો ધન લેવાનો, સમઘડી દિશા હોય તો ખૂણો ઋણ લેવાનો, એ ભૂલવાનું નથી, રાઈટ? વિષમઘડી દિશામાં મેં આનું સ્થાનાંતર કર્યું. તો હવે આ પરિભ્રમણ કર્યું. હવે જો મેં આનું પરિભ્રમણ કર્યું, તો આ બિંદુનો નવા યામ શું હશે? કોની સાપેક્ષે? તો કે ભાઈ x ડેશ અને y ડેશ ની સાપેક્ષે આ નવા યામ શું હશે એ મારે અહીંયા આગળ શોધવાના છે. હા, આપણે એનો પ્રૂફ જોઈશું, પણ છેલ્લે તો આપણે યાદ જ રાખવાનું છે. ક્લિયર છે? તો ચલો હવે આ થીટા ખૂણો જે છે એ થોડો નજીક લખી દઉં એટલે શું મને પ્રોબ્લેમ ના થાય. તમને પણ ક્લિયર દેખાય? તો આ થીટા ખૂણો, રાઈટ?
ચલો હવે જે છે તો ભાઈ આ p જે છે p એ p થી અહીંયા લંબ ડ્રો કરી દઉં હું, રાઈટ, અને p થી અહીંયા પણ લંબ ડ્રો કરી દઉં હું, રાઈટ, અને p થી અહીંયા પણ એક વસ્તુ ડ્રો કરી દઉં લંબ, અને એક આ લંબ ડ્રો કરી દઉં. સિમ્પલ. ચલો નામ આપી દઈએ. તો p છે તો q r s t કરી દઈએ. બરોબર છે. હવે મેં તમને કીધું હતું કે જો બે રેખા વચ્ચેનો ખૂણો θ હોય તો તેમને લંબ રેખા વચ્ચેનો ખૂણો પણ θ હોય. એટલે કે આ x ડેશ અને x વચ્ચેનો ખૂણો θ છે તો x ને લંબ છે pq અને x ડેશ ને લંબ છે pt. બરોબર, આ લંબ છે, આ લંબ છે, માની લેવું ભાઈ લંબ છે હો. તો લંબ મેં ડ્રો કર્યો છે આ. તો આ OX જે છે એને લંબ છે PQ અને OX ડેશ છે એને લંબ છે PT. તો OX ડેશ અને OX ની વચ્ચે ખૂણો θ હોય તો એનો મતલબ એમ થયો કે આ PQ જે છે એ અને PT જે છે એ બંને વચ્ચેનો ખૂણો પણ θ થાય. બરોબર છે, ક્લિયર. હવે જોજો હો. હવે PQ બરાબર શું થશે? PQ બરાબર મને કહો. PQ બરાબર તો કે આનો સ્મોલ x આમ થાય ને, હે ને? તો કે અહીંયા લખું છું PQ બરાબર સ્મોલ x આમ, PQ બરાબર સ્મોલ x આમ. પણ ધારો કે પહેલા આપણે ધારી લઈએ એટલે ઈઝી પડે. ધારો કે x ડેશ અને y ડેશ ની સાપેક્ષે નવા યામ કેપિટલ X, કેપિટલ Y છે. રાઈટ, ઓકે. ચલો હવે આ આપણે જોયું OQ. આ OQ જે છે OQ, તો OQ વાત કરીએ OQ એટલે અહીંથી આનું અંતર તો સ્મોલ x એમ ના થાય? બિલકુલ થાય. એટલે કે OQ બરાબર શું થશે ભાઈઓ? તો કે OQ બરાબર સ્મોલ x થશે. બરોબર, OQ. અને PQ બરાબર શું થાય ભાઈઓ? PQ બરાબર તો કે PQ બરાબર સ્મોલ y થાય. તો કે ભાઈઓ PQ બરાબર સ્મોલ y થાય. સિમ્પલ છે. ઓકે, ચલો હવે મને ધ્યાન આપજો. OT બરાબર શું થાય? OT. તો OT પર શું થશે? OT એ કોની ઉપર છે? x ડેશ પર છે. એટલે કે O થી T નું એટલે આ લંબ અંતર છે. એટલે કે OT શું થશે? તો કે P નો નવો એક્સિયમ થશે. શું થશે? OT એટલે કે P નો નવો એક્સિયમ થાય. એટલે કે OT બરાબર મારે કેપિટલ X લખવું પડે. રાઈટ, અને PT શું થાય? કેપિટલ Y આમ થાય. શું થાય? કેપિટલ Y આમ થાય. PT બરાબર કેપિટલ Y આમ થાય. બરાબર છે. અહીંથી આ લંબ નવી x નો લંબ છે. આ જૂની x નો લંબ હતું કયું? આ જૂની x છે OX, એને આ લંબ છે તો એનો y આમ હોય. તો આ નવી x છે તો એને લંબ હોય તો આનો કેપિટલ Y આમ હોય. સિમ્પલ છે. ચલો હવે જોઈએ આપણે. ચલો હવે મને કહો કે આપણે અહીંયા વાત કરીએ કે OR જે છે OR બરાબર છે અને અહીંયા છે OQ. ક્લિયર છે. તો હવે અહીંયા ધ્યાન આપીએ આપણે તો OQ અને OQR છે. ચલો હવે મને ધ્યાન આપજો. તો હવે મને કહો કે આ QR બરાબર શું થાય? QR બરાબર બોલો, QR બરાબર શું થાય? મને કહો. તો કે ભાઈઓ QR જે છે QR, આ QR છે તો QR તો આટલું જ છે. QR તો આટલું છે. તો કે ભાઈ OR OQ ના થાય? બિલકુલ થાય. OR OQ ના થાય. તો ચલો હું કહું QR બરાબર આપણે લઈએ કે OR OQ થાય કે ના થાય? બરોબર, બિલકુલ થાય. ક્લિયર છે. તો અહીંયા આગળ OQ જે છે OQ એ શું છે? તો મને કહો OQ તો x આમ છે તો આપણે OQ ને આ બાદ લઈ દઈએ તો OQ બરાબર શું થશે? તો કે OR QR ના થાય? OR OR ક્યાં છે? તો ભાઈ OR આટલું છે, આ છે, અને QR આટલું છે, આ છે. ચલો OQ એટલે શું હતું? તો OQ એટલે સ્મોલ x હતું. તો સ્મોલ x બરાબર OR બરોબર છે. તો OR જે છે OR, હવે OR ની આપણે વાત કરીએ તો OR ની અંદર આપણે ત્રિકોણ છે જો ORT છે. ત્રિકોણ ORT તો અહીંયા આગળ કરું છું ત્રિકોણ ORT માં ત્રિકોણ ORT ની વાત કરીએ આપણે તો ત્રિકોણ ORT માં cos θ બરાબર શું થાય? cos θ બરાબર તો કે પાસેની બાજુ OR થાય OR ભાગ્યા કર્ણ એટલે કે OT થાય. OT આપણે જોઈએ છે આપણે OR તો OR બરાબર શું થશે? મને કહો. અહીંયા લખું છું તો કે ભાઈઓ OR બરાબર OT cos θ. શું થાય? OT cos θ. હવે જો OT કેટલો છે? કેપિટલ X કેટલો છે? તો કે ભાઈઓ કેપિટલ X cos θ.
OR બરાબર કેપિટલ X cos θ થાય. એટલે આની જગ્યાએ હું શું મૂકી શકું? તો કે કેપિટલ X cos θ મૂકી શકું. કેપિટલ X cos θ. ક્લિયર? હવે વાત કરીએ આપણે QR ની. આપણે QR ની વાત કરીએ તો QR બરાબર ST નથી. જુઓ QR બરાબર ST છે કે નહીં? તો હવે અહીંયા આગળ લખું છું હો. આ બાજુ જોજો. આ QR બરાબર શું છે? ST. શું છે? QR બરાબર ST છે. એટલે કે QR બરાબર અહીંયા હું ST લખું છું. આ લખી શકાય. ચલો હવે ત્રિકોણ PST લઈએ આપણે. ત્રિકોણ PST લીધું. ચલો હવે ત્રિકોણ PST આપણે લઈએ તો એમાં sin θ બરાબર શું થાય? sin θ બરાબર શું થાય? તો કે સામેની બાજુ ST ભાગ્યા સામેની બાજુ ST ભાગ્યા કણ PT માટે ST બરાબર શું થયું? તો કે ST બરાબર થયું PT sin θ. શું થયું? PT sin θ. પણ PT બરાબર શું છે? બોલો PT બરાબર શું છે? સોરી ભૂલ થઈ ગઈ અહીંયા આગળ. QR બરાબર ને? ST બરાબર QR થાય ને? તો અહીંયા QR મૂકી દઉં તો QR બરાબર શું થશે? તો કે ભાઈઓ PT sin θ થશે. કેમ કે ST બરાબર તો QR છે અને PT ની વેલ્યુ આપણને ખબર છે કેપિટલ Y. કેટલી છે? કેપિટલ Y. એટલે કે અહીંયા મારે કેપિટલ Y sin θ મૂકી શકાય. રાઈટ? તો QR ની જગ્યાએ હું શું મૂકી શકું? કેપિટલ Y sin θ. એટલે માઈનસ કેપિટલ Y sin θ મૂકી શકાય. એટલે કે x બરાબર શું થયું? તો કે ભાઈઓ x બરાબર કેપિટલ X cos θ માઈનસ કેપિટલ Y sin θ થયું. જો x એટલે કે જૂનો યામ, કેપિટલ X કેપિટલ Y નવા યામ અને θ એટલે કે જે ખૂણે પરિભ્રમણ કરવામાં આવ્યું છે એ ખૂણાનું. એટલે કે આપણે યાદ શું રાખવાનું છે? એક તો વસ્તુ આપણે યાદ રાખવાની છે. રાઈટ? આનું પ્રૂફ મેં તમને અહીંયા બતાવ્યું છે. છેલ્લે આપણે યાદ રાખવાનું છે આ કે સ્મોલ x બરાબર કેપિટલ X cos θ માઈનસ કેપિટલ Y sin θ. રાઈટ? હવે જે રીતે આપણે x યામ શોધ્યો એ રીતે આપણે y યામ પણ શોધી શકીએ. તો ચલો આપણે y યામનું કરીએ. ઓકે. હવે આપણે y યામ શોધવા હોય બરોબર છે તો y યામ શોધવા માટે પહેલા હું અહીંયા x યામ તો લખી જ નાખું છું. x યામ શું હતો? તો x યામ શું આવ્યો છે ભાઈ? તો કે ભાઈ x યામ આવ્યો છે કેપિટલ X cos θ માઈનસ કેપિટલ Y sin θ. રાઈટ? ચલો હવે આપણે શોધીએ y યામની વાત કરીએ. કોની વાત કરશું? y યામની. તો જે બધું જે મેં અહીંયા લખ્યું હતું એ પાછું અહીંયા ફરીથી લખું છું કે જો અહીંયા આગળ જે છે OQ બરાબર શું થશે ભાઈઓ? તો કે OQ બરાબર સ્મોલ x થશે. બરોબર? અને PQ બરાબર શું થશે? તો PQ બરાબર સ્મોલ y થશે. ક્લિયર થાય છે? અને એ જ રીતે જોવા જઈએ તો OT બરાબર શું થશે? તો કે OT બરાબર કેપિટલ X થશે અને PT બરાબર શું થશે? તો કે PT બરાબર કેપિટલ Y થશે. રાઈટ? હવે અહીંયા જોઈએ આપણે હવે કયો યામ શોધવાનો છે? y યામ. x યામને તો આપણે અહીંયા આગળ શોધી કાઢ્યો છે. બરોબર? આ જૂનો યામ, આ બે નવા યામ છે. ઠીક છે? હવે અહીંયા આગળ જોઈએ તો આની અંદર આપણે જોવા જઈએ તો જો PQ શું છે ભાઈઓ? PQ. તો PQ બરાબર અહીંયા છે PQ. તો PQ બરાબર શું લખી શકાય? તો PQ બરાબર PS SQ લખી શકાય. હા બિલકુલ લખી શકાય. અહીંયા શું લખશું? PS SQ આપણે અહીંયા આગળ લખી શકીએ. ઠીક છે? ચલો હવે PS SQ લખ્યું છે. હવે SQ બરાબર તો TR છે ને? તો SQ બરાબર TR છે. જુઓ તમને ફિગરમાં દેખાશે. SQ બરાબર TR છે. તો અહીંયા હું TR મૂકી શકું? બિલકુલ મૂકી શકું. તો PQ બરાબર PS TR મૂકી શકાય. ચલો હવે PQ તો શું હતું? તો PQ તો સ્મોલ y હતું. તો કે સ્મોલ y બરાબર ચલો PS શું થશે મને કહો? અગેન ત્રિકોણ PST લઈએ. શું લઈએ? ત્રિકોણ PST. તો ત્રિકોણ PST ની વાત કરું, ત્રિકોણ PST ની તો cos θ બરાબર પાસેની બાજુ એટલે કે પાસેની બાજુ PS ભાગ્યા કોણ PT. PS ભાગ્યા કોણ PT માટે PS બરાબર શું થયું? તો કે PT cos θ થયું. શું થયું? PT cos θ. અને PT બરાબર શું છે? તો PT બરાબર તો કેપિટલ Y છે. તો કેપિટલ Y cos θ થયું. રાઈટ? એટલે કે PS ની જગ્યાએ શું લખી શકાય? તો PS ની જગ્યાએ કેપિટલ Y cos θ થાય. પ્લસ હવે વાત કરીએ TR ની. તો TR કયા ત્રિકોણમાં છે? તો ભાઈ TR છે આ ત્રિકોણમાં.
તો હવે આ ખૂણો થીટા છે અને TR સામેની બાજુ છે, તો હું ત્રિકોણ OTR લઉં છું. શું લઉં છું ભાઈઓ? ત્રિકોણ OTR. શું લઉં છું? ત્રિકોણ OTR લઉં છું. તો ત્રિકોણ OTR માં શું થશે બોલો? તો કે sin થીટા બરાબર સામેની બાજુ TR ભાગ્યા OT, TR ભાગ્યા OT માટે TR બરાબર શું થયું? તો કે OT sin થીટા થયું. શું થયું? OT sin થીટા. બરાબર છે ને? અને OT શું છે? તો OT કેપિટલ X છે, તો કેપિટલ X sin થીટા. એટલે કે અહીંયા શું મુકાય મારે? અહીંયા આગળ કેપિટલ X sin થીટા મૂકી શકાય. તો આ મારો y નામ થઈ ગયો. રાઈટ? ક્લિયર? તો અહીંયા આગળ સ્મોલ y સ્મોલ x ના સ્વરૂપમાં છે, એટલે કે અહીંયા આગળ સ્મોલ y નું મૂલ્ય છે, અહીંયા આગળ સ્મોલ x નું મૂલ્ય છે. પણ હવે એ જ રીતે જો મારે કેપિટલ X અને કેપિટલ Y મૂકવા હોય, કેપિટલ X ને કેપિટલ Y, અહીંયા કરતા સ્મોલ x સ્મોલ y છે, તો કેપિટલ X ને કેપિટલ Y મૂકવા હોય તો જે sin થીટા વાળું પદ છે, sin થીટા વાળું પદ એ પ્લસ હોય તો માઈનસ કરી દેવાનું, માઈનસ હોય તો પ્લસ કરી દેવાનું. રાઈટ? એટલે અહીંયા જોવા જઈએ તો કેપિટલ X માં જોવા જઈએ તો sin થીટા વાળું પદ આ છે, તો માઈનસ હોય તો પ્લસ કરી દેવાનું. એટલે કે x cos થીટા પ્લસ y sin થીટા. ક્લિયર? આ સ્મોલ x ને સ્મોલ y છે, સ્મોલ x ને સ્મોલ y છે. હવે એ રીતે કેપિટલ y ના સ્વરૂપમાં લખવું હોય, કેપિટલ y ના સ્વરૂપમાં, તો sin થીટા વાળું પદ તો અહીંયા છે, રાઈટ? તો અહીંયા આપણે માઈનસ કરી દેવાનું. તો હવે એને આગળ લઈ લઈશું x, તો માઈનસ x sin થીટા પ્લસ y cos થીટા. આ કેપિટલ X કેપિટલ y ના સ્વરૂપમાં આવ્યું અને આ સ્મોલ x ને સ્મોલ y ના સ્વરૂપમાં આવેલું હતું. બરોબર છે? તો આ આપણે અક્ષોનું પરિભ્રમણ કર્યું. બરોબર? અક્ષોના પરિભ્રમણ કરવાથી નવા x નવા યામ આવી રીતે મળી શકે. બરોબર? જે થીટા શું છે? જે એંગલે પરિભ્રમણ કરવામાં આવ્યું છે એ, અને સ્મોલ x ને સ્મોલ y શું છે? તો સ્મોલ x ને સ્મોલ y એ જૂના યામ છે અને કેપિટલ X ને કેપિટલ y એ નવા યામ છે. એટલે કે અક્ષોનું પરિભ્રમણ કર્યા પછીના યામ છે અને પરિભ્રમણ જે દિશામાં કરવામાં આવે એ પ્રમાણે થીટાને ધન ને ઋણ લેવો પડે. એટલે કે જો વિષમઘડી દિશામાં લેવામાં આવે તો થીટા ઋણ થશે, સોરી ધન થશે, અને સમઘડી દિશામાં લેવામાં આવે તો થીટા ઋણ થશે. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે આના એક્ઝામ્પલ લઈશું. ઠીક છે? તો તમને વધારે ક્લિયર થશે.